હેલો, આજે આપણે બનાવીશું ગુજરાતી ફાફડા. તો ગુજરાતી ફાફડા બનાવવા માટે કઈ રીતેની રેસીપી આવે તે તમને આજે હું શીખવાડીશ. તો ગુજરાતી ફાફડા બનાવવા માટે આપણે આવી રીતે ચણાના લોટને છાણી વડે છાણી નાખવાનો છે, જેનાથી આવા ગઠ્ઠા વળેલા હોય એ આસાનીથી તૂટી જાય. તમે તમારા માપ અનુસાર તમે લઈ શકો છો. હવે આપણો લોટ ચડાઈ ગયો છે અને આપણે હવે આ લોટમાં નાખીશું અજમો. અજમાને છે ને આવી રીતે બંને હથેળી વડે આવી રીતે કરીને નાખવાનો છે. હવે અજમા નાખ્યા બાદ આપણે નાખીશું થોડીક એવી હિંગ. અડધો કપ જેટલું આપણે પાણી એડ કરશું. એમાં સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી તેલ, અને ખાવાનું સોડા અથવા મીઠું લઈ શકો છો. હવે આપણે એને આવી રીતે ચમચી વડે આવી રીતે હલાવી નાખવાનું છે. આપણે આ મિશ્રણ વડેથી આપણે લોટ બાંધવાનો છે. આવી રીતે લોટ બાંધવાથી તમારા જે ફાફડા હશે એ એકદમ પોચા અને નરમ થશે. હવે આપણે આ લોટ બંધાઈ ગયો છે અને 10 મિનિટ માટે આપણે આ લોટને એક વાટકામાં ઢાંકીને મૂકી દઈશું. તેલ આવી ગયું છે ને આપણે આવી રીતે ગોળ ગોળ કરીને પાટલીમાં